હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે 15 જેવા એમસીક્યુ ન્યુક્લિયસને લગતા ગણેલા છે. થોડાક વધુ એમસીક્યુ છે એ જુદી જુદી મેથડના કલેક્શનમાં જે પડ્યા છે એ આપણે ગણતા જઈએ છીએ આગળ. પીડીએફ તમારી પાસે હશે જ તે ક્વેશ્ચનનું લિસ્ટ. તો નંબર 16થી શરૂ કરી. ક્વેશ્ચન નંબર 16. એક રેડિયો એક્ટિવ તત્વ એક્સનો અર્ધ આયુ ટાઉ હાફ તમને આપેલું છે 1.4 × 10⁹ વર્ષ. તે વાય તત્વમાં વિભંજન પામી એટલે એક્સ માંથી વાય બને છે. આ અસ્થિર છે અને આ સ્થિર કેન્દ્રમાં પૂર્ણ વિરામ થાય છે એનું. એક ખડકમાંથી મળેલા નમૂનામાં એક્સ અને વાયનો ગુણોત્તર 1:7 છે. મતલબ કે એક્સની સંખ્યા કરતાં વાયની સંખ્યા એટલે કે એના કેન્દ્રોની સંખ્યા 7 ગણી છે. તો ખડકની ઉંમર, આ જે મેથડ છે ને એને રેડિયોમેટ્રિક ડેટિંગ કહેવાય. કોઈ પણ એક તમારી પાસે સેમ્પલ હોય તો એમાં સેમ્પલમાં રેડિયો એક્ટિવ તત્વની હાજરી અને એમાંથી બનતા સ્થિર કેન્દ્રની હાજરીની સંખ્યા પરથી આપણે અંદાજ કાઢી શકીએ કે જે તે સેમ્પલ છે એ કેટલી ઉંમરનું છે. એટલે એને લગતો આ દાખલો કહેવાય. હવે આપણે એવું વિચારીએ કે એક્સ અને વાય પ્રારંભમાં સંખ્યા આની n0 જેટલી છે. એ વખતે વાય નથી, ટાઈમ હું કહી દઉં 0. હવે એક અર્ધાયુ જાય એટલે આ કેટલું થાય n0/2. તો આ કેટલું થશે n0/2. મતલબ કે અર્ધાયુ જાય એટલે સંખ્યા હોય એના કરતાં અડધી થાય એટલે 100 હોય તો આ 50 થઈ. સ્વાભાવિક છે, સામે વાય કેટલા હોય 50 હોય. એક અર્ધાયુ જાય હજુ આપણે અહીંયા x/y લેતા જઈએ તો આ કેટલું થશે 1:1. હવે માન લો કે એક અર્ધાયુ જાય એટલે હોય એની અડધી થાય. હવે આ આંકડો આમાં એડ કરો એટલે 3n0/4 એટલે કે 75% વાય થઈ ગયા. આના છેદમાં તમે કરો એટલે 1:3 આવે. હજુ એક અર્ધાયુ જાય એટલે આ થાય n0/8 અને આ વધશે 7n0/8 બાકીનો ભાગ. એટલે સ્વાભાવિક છે કે હવે તમે આ ગુણોત્તર લો તો આ કેટલો થાય 1:7 થાય. આપણો ટાર્ગેટ આવી ગયો. કેટલા અર્ધાયુ ગયા? 3 અર્ધાયુ. તો ખડકની ઉંમર અત્યાર સુધીમાં કેટલી હોય? 3 અર્ધાયુ જેટલી. એટલે 3 × 1.4 × 10⁹ એટલે 14×42 4.2 વર્ષ ખડકની ઉંમર હોઈ શકે. મોટા ભાગના આવા દાખલા આવે એટલે તમારે ઓલા જે સૂત્રો છે એમાં જવાનું નહીં. આ રીતનો હિસાબ દેશી હિસાબ કહેવાય અને દેશી હિસાબ કરી લેવાનું આવે. ઓકે, નંબર 2 એટલે કે 17. 300 દિવસ બાદ એક રેડિયો એક્ટિવ નમૂનાની એક્ટિવિટી 300 દિવસ બાદ રેડિયો એક્ટિવ નમૂનાની એક્ટિવિટી 5000 dps છે. dps ડિસઇન્ટિગ્રેશન પર સેકન્ડ, મતલબ દર સેકન્ડે વિભંજનની સંખ્યા આપણને આપેલી છે. બીજા 150 દિવસ બાદ એટલે હવે પાછા 150 દિવસ જાય એટલે એક્ટિવિટી અંદર રકમમાં કીધું છે 2500 dps થાય છે. એટલે સ્વાભાવિક છે, જુઓ તો આ જે આંકડો છે એ અર્ધાયુનો હોય કારણ કે સંખ્યા અડધી થઈ છે 150 દિવસ બાદ. તો પ્રશ્ન શું પૂછ્યો છે? તત્વની પ્રારંભિક એક્ટિવિટી કેટલી હશે? આ 300 દિવસનો હિસાબ. તો પ્રારંભિક એક્ટિવિટી એમાં 300 દિવસ એટલે 2 અર્ધાયુ ગયા. 2 અર્ધાયુ ગયા તો પ્રારંભિક જો I0 હોય તો 2 અર્ધાયુ પછી આ વસ્તુ બની છે. તો આની ઉપર એક અર્ધાયુ એટલે કે 150 દિવસ જાય ત્યારે એ 10,000 હોય. 150 દિવસમાં આનું ડબલ હોય 10,000 dps. કારણ કે 150માં એ 5,000 પહોંચ્યું. હજુ બીજા 150 જાય એટલે 20,000 હોય. મતલબ કે ટોટલ 300 વર્ષ
પહેલા એની એક્ટિવિટી છે 20,000 bps હોય. ઓકે, નંબર 18. પ્રશ્નો છે એ સહેલા હોય છે, આમાં પણ તમારે થોડીક ધીરજ રાખીને ગણવા પડે, ખોટી ઉતાવળ ન થાય એ ખાસ જોવાનું છે. આપેલ પ્રક્રિયામાં XZA માં પ્રક્રિયામાં એક બને છે YZ+1A, પછી પાછું એમાંથી કોઈ ફલાણું કેન્દ્ર Z-1A-4 માંથી કે Z-1 અને A-4 પ્રક્રિયામાં ઉત્સર્જાતા કણો. જો અહીંયા શું થયું છે, Z વધ્યો છે એટલે એક બીટા માઇનસ ગયું, પછી અહીંયા શું થયું તો કે Z માં 2 ઘટ્યા અને A માં 4 ઘટ્યા એટલે અહીંયા એક આલ્ફા ગયો. હવે આ જે છે એમાં શું થયું છે તો કે સંખ્યા એમ છે અને છતાંય ટ્રાન્સફોર્મેશન આપ્યું છે એટલે અહીંયા મફતનો કણ મતલબ કે ખાલી ઉર્જા છે એ બહાર નીકળે એટલે બીટા આલ્ફા ગેમા કણો આમાંથી બહાર આવ્યા હોય. નંબર 19. એક મિશ્રણના 2 રેડિયોએક્ટિવ ઘટકો A1 અને A2 ના અર્ધાયુ A1 A2 ના અર્ધાયુ 20 સેકન્ડ અને 10 સેકન્ડ છે. પ્રારંભમાં મિશ્રણમાં A1 ના 40 ગ્રામ અને આના 160 ગ્રામ છે. દળ આપ્યું છે તો ખાલી જગ્યા સમય બાદ બંનેનો જથ્થો સમાન થશે. આપણે હિસાબ કરી લઈએ A1 A2 નો 0 ટાઈમ ઉપર હિસાબ, હમણાં જે આપણે દેશી હિસાબ કર્યો 0 ટાઈમ ઉપર આના કેટલા 40 ગ્રામ, આના કેટલા 60 ગ્રામ. હવે 10 સેકન્ડ જાય તો પહેલાનો અર્ધાયુ છે કેટલો છે 20 સેકન્ડ, તો સ્વાભાવિક છે એમાં કંઈ ફેર નથી પડ્યો, પણ આ જે છે એ 80 ગ્રામ થઈ ગયું. બીજી 10 સેકન્ડ જાય એટલે આનો અર્ધાયુ આવી ગયો A1 નો એટલે એ થઈ જશે 20 ગ્રામ, આ થઈ જશે 40 ગ્રામ, કારણ કે એને 10 સેકન્ડમાં અડધું થવાનું છે. હજુ બીજી 10 સેકન્ડ જાય એટલે આનું કંઈ નથી થવાનું, પણ આ જે છે એ 20 ગ્રામ થઈ જવાના છે. અને હજુ બીજી 10 સેકન્ડ જાય એટલે આનો અર્ધાયુ આવી ગયો એટલે એ 10 ગ્રામ થઈ જાય અને આ રીતે 10 ગ્રામ થઈ જાય. કેટલો ટાઈમ ગયો ટોટલ 4 10 સેકન્ડ એટલે કે 40 સેકન્ડ ગઈ. બહુ મજાના દાખલા હોય છે આ ટાઈપના હોય, જો પૂછાય તો મફતમાં ખિસ્સામાં જ છે. 20 નંબર. એક રેડિયોએક્ટિવ સ્ત્રોત પાસે કાઉન્ટર લાવતા તે દર મિનિટે 240 કાઉન્ટ નોંધે છે, મતલબ એક ટાઈપની એક્ટિવિટી આપેલી છે. 1 કલાક બાદ સમાન પરિસ્થિતિમાં કાઉન્ટર 1 કલાક અને સમાન પરિસ્થિતિમાં કાઉન્ટર 30 કાઉન્ટ દર મિનિટે નોંધે છે. તો ધારો કે આનો અર્ધાયુ x હોય તો x અર્ધાયુ બાદ શું થશે, આટલો ટાઈમ જાય એટલે 120 કાઉન્ટ નોંધે, આટલો ટાઈમ જાય એટલે 60 કાઉન્ટ નોંધે, એટલો ને એટલો બીજો ટાઈમ જાય એટલે 30 નોંધે. મતલબ કે 240 નું અડધું એટલે ટોટલ 3 અર્ધાયુ ગયા. 3 અર્ધાયુ બરાબર 1 કલાક, તો અર્ધાયુ આનું હોય 20 મિનિટ. ત્રીજા ભાગની કલાક બહુ સીધું ને સરળ. 21 નંબર. બે રેડિયોએક્ટિવ તત્વ A અને B ના ક્ષયનીયતા લેમ્ડા ફોર A ઇઝ ઇક્વલ ટુ 5 લેમ્ડા અને લેમ્ડા ફોર B ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા છે. t બરાબર 0 સમયે બંનેના કેન્દ્રની સંખ્યા સરખી છે એટલે n0a બરાબર n0b છે. તો કેટલા સમય બાદ બંનેની સંખ્યાનો ગુણોત્તર, એટલે હું એને માટે લખી શકું સૂત્ર n0a e raised to minus lambda a t અને nb is equal to n0b e raised to minus lambda b t. આ ગુણોત્તર લઈ લઈ na by nb is equal to આ સંખ્યા સરખી છે
ધ્યાન રાખજો, શરત આપી હોય તો જ, બાકી અમુક પ્રશ્નમાં ઉલ્લેખ ન કર્યો હોય તો એ સંખ્યા માટેનો કોઈ અંદાજ આપેલો હશે, અત્યારે સરખી છે એટલે કેન્સલ. e રેઝ ટુ માઇનસ લેમ્ડા એ ટી e રેઝ ટુ માઇનસ લેમ્ડા બી ટી. હવે આ ગુણોત્તર તમને કીધું છે 1/e². હું વ્યસ્ત કરી નાખું એટલે e રેઝ ટુ લેમ્ડા બી ટી e રેઝ ટુ લેમ્ડા એ ટી ઇઝ ઇક્વલ ટુ e ની 2 ઘાત. થોડુંક સાદું રૂપ આપી, સરખો આધાર છે, ઘાતની બાદ બાકી થશે. આનું વ્યસ્ત કરી એટલે e રેઝ ટુ 2 આ છે એને કાઢી લઈએ આપણે, તો લેમ્ડા બી માઇનસ લેમ્ડા એ ઇઝ ઇક્વલ ટુ 2 થાય, બરોબર છે, ઇન્ટુ ટી. આપણે ટીની જરૂર છે એટલે ટી વિલ બી ઇક્વલ ટુ 2/, લેમ્ડા બી માઇનસ લેમ્ડા એ, એટલે 2/, લેમ્ડા બી તમને આપેલું છે લેમ્ડા અને પેલું આપેલું છે 5 લેમ્ડા, એટલે કે 2/, માઇનસ 4 લેમ્ડા, એટલે કે 1/, માઇનસ 2 લેમ્ડા. આવો ટાઈમ હોય, બહુ સીધી વસ્તુ છે, ન જોઈએ. હવે આમાં જોઈ લઈએ આપણે ક્યાંય કોઈ મિસ્ટેક કરેલી છે ખરી. એ અને બી ના ક્ષય નિયતાંક 5 લેમ્ડા અને લેમ્ડા આપેલા છે, એ અને બી ના, એ ઓકે. હવે આ જે છે ગુણોત્તર લીધો આપણે, એટલે લેમ્ડા એ બાય ટી લેમ્ડા બી બાય ટી, ઓકે. હું વ્યસ્ત કરું ત્યારે આ પદ 2 માઇનસ રહેવા જોઈએ ને, મતલબ કે અહીંયા માઇનસ 1 ટકવો પડે, એટલે કે અહીંયા આવે, એટલે કે અહીંયા આવે, એટલે કે અહીંયા આવે, મતલબ આ પોઝિટિવ થઈ ગયું. ખાલી વ્યસ્ત કરેલો છે, બાકી તમે ઘાત ઉપર નીચે લઈ જાઓ તો આ એકચ્યુઅલમાં છેદમાં છે, અંશમાં એને ધનઘાત કહેવાય. ઓકે, થોડું ધ્યાન રાખવું પડે. 21 નંબર 22. એમ દળનો એક રેડિયો એક્ટિવ સ્ત્રોત F આવૃત્તિનો ફોટોન ઉત્સર્જે છે અને કેન્દ્ર પાછું પડે છે, તો કેન્દ્રની રિકોઇલ એનર્જી, રિકોઇલ એટલે કેન્દ્રને કેટલી ઉર્જા મળશે. હવે એક સીધી વસ્તુ છે કે આવું ક્યાંક આપણે ભણી ગયા છીએ, મોમેન્ટમ છે એ hf/c જેટલું હોય ઉત્સર્જાતા ફોટોનનું, તો એટલું ને એટલું મોમેન્ટમ એ સામે આપશે. જો એટલું જ મોમેન્ટમ સામે આપે તો રિકોઇલ એનર્જી બહુ સીધી વસ્તુ છે, E ઇઝ ઇક્વલ ટુ p²/2m, મતલબ કે h²f²/2m અને c². કોઈ બુદ્ધિ વાપરવાની નથી, પણ આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો છે. નંબર 23. એ દળાંક ધરાવતો એક રેડિયો એક્ટિવ સ્ત્રોત પ્રારંભમાં સ્થિર છે. જો તેમાંથી આલ્ફા કણ બી ઝડપે ઉત્સર્જાય તો જનિત કેન્દ્રની રિકોઇલ ઝડપ, આ ઓલા જેવું જ થયું, પણ અહીંયા એવું વિચારી કે આ કેન્દ્ર સ્થિર છે. હવે જો એમાંથી આલ્ફા ઉત્સર્જાતો હોય તો આ પાછું પડશે કેન્દ્ર, એની ઝડપ બી નામ પાડી દઈ, બી ડેશ, અને આની ઝડપ બી તમને આપેલી છે. તો તમારે શું કરવાનું છે, બી ડેશની જરૂર છે, ખાલી વેગમાન સંરક્ષણ લાગે. એટલે જો આલ્ફાનું દળ એમ કહી દઈએ આપણે, તો એમ બી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ વી, એમાં એમ એટલે કેન્દ્ર જે પાછું પડે છે એનું, અને આ ખાલી શું લખેલું છે આપણે મૂલ્ય વેગમાન સંરક્ષણ પરથી, કારણ કે પ્રારંભમાં સ્થિર હતું, ઘટના પછી આપણને ખબર છે કે બે જ કણ હોય તો ટોટલ વેગમાનનો સરવાળો 0 થાય, એટલે પરસ્પર સરખા અને વિરુદ્ધ હોય. હવે આ જે છે એ આંકડો આપણી પાસે નથી, બાકી બી ડેશ તો જડી ગયું. તો આપણે એવું વિચારીએ કે એક ન્યુક્લિયોન નું દળ એમ ડેશ હું કહી દઉં, તો આ કોણ છે 4 ન્યુક્લિયોન, એટલે 4 m ડેશ ઇન્ટુ વી. હવે આ કોણ છે તો કે a - 4 m ડેશ,
કારણ કે જે કેન્દ્ર બચ્યું એમાંથી આલ્ફા બહાર નીકળે છે, એટલે 4 નંગ 4 ન્યુક્લિયોન અંદરથી ઓછા થઈ ગયા છે. તો સ્વાભાવિક છે કે એનો જે દળાંક વધ્યો એ -4 હોય, એટલે આટલા ન્યુક્લિયોન દરેકનું m ડેશ, તો આ ટોટલ વેગમાન થઈ ગયું m ડેશ ને ઉપાડી લઈ તો યોર b ડેશ વિલ બી ઇક્વલ ટુ 4b બાય a -4. નંબર 24 BE 92234 માંથી y 88 218 આ બને છે. તો તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે કુલ આલ્ફા અને બીટા કેટલા? આવા જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે પહેલા આલ્ફાનો હિસાબ કરી લેવાય. 234 અને 218 એટલે ફેર કેટલો થયો? 16 નો ફેર થયો, એટલે એમાં 16 ઘટે છે. 16 ઘટે એટલે 4 આલ્ફા થઈ ગયા. 4 આલ્ફા ફાઇનલ અંદરથી નીકળે છે. હવે 4 આલ્ફા નીકળે તો અહીંયા શું થવું જોઈએ? 8 નો ઘટાડો થવો જોઈએ. એટલે 8 નો ઘટાડો કરો તો આ આંકડો કેટલો હોવો જોઈએ? 90 માંથી 6 બીજા, એટલે 84 હોવો જોઈએ. પણ છે કેટલો? 88, મતલબ કે +4 બીજા થયા. ઝેડમાં 4 પ્લસ વધ્યા, એટલે 4 બીટા માઇનસ હોય. 4 આલ્ફા અને 4 બીટા. હવે આને તમારે ગણવું હોય તો લાંબી લપ થાય, ઓલા ઝેડ ને એ ને પછી સમીકરણો બનાવો, સાદુરૂપ આપો. આ ડાયરેક્ટ દેશી હિસાબ છે, બહુ ઇઝીલી થઈ જાય, ટેન્શન નહીં લેને કા. 24 ત્યારબાદ નંબર 25 એક મહિનાનો અર્ધાયુ ધરાવતા એક રેડિયો એક્ટિવ સેમ્પલ પર 2 માઇક્રોક્યુરી 1/8/1991 આવું એક સેમ્પલ મારેલું છે, લેબલ મારેલ છે. હવે 1 મહિનાનો અર્ધાયુ છે, તો તેના 2 મહિના પહેલા, મતલબ આ ડેટના 2 મહિના પહેલા અર્ધાયુ કેટલો છે? ટાવ ઓફ 1 મહિનો. તો આના 2 મહિના પહેલા આપણે ગણવું છે. પહેલા 1 મહિના પહેલા ગણી તો આ કેટલો આંકડો હોય? 4 માઇક્રોક્યુરી. એના 1 મહિના પહેલા, એટલે ટોટલ 2 થઈ ગયા. કેટલું હોય? 8 માઇક્રોક્યુરી. લોકો આમાં કંઈ કરવાનું થતું નથી. નંબર 26 એક અશ્મિના સેમ્પલમાં, પાછું આવેલું રેડિયોમેટ્રિક ડેટિંગ જેવું આવ્યું. એક અશ્મિના સેમ્પલમાં C14 C12 ગુણોત્તર જીવતા મનુષ્યની સરખામણીમાં 1/16 ગણો છે. આ રેડિયો એક્ટિવ છે, આ સ્થિર છે. તો ગુણોત્તર 1/16 છે, એટલે 1/2/4 કહેવાય. 4 ઘાત. મતલબ એવો થયો કે 4 અર્ધાયુ ગયા છે. કારણ કે 4 અર્ધાયુ જાય ત્યારે આ ગુણોત્તર જે છે એ આવો થયો 1/16. હવે પ્રશ્ન શું પૂછ્યો કે ભાઈ 5730 વર્ષ અર્ધાયુ છે. 5730 વર્ષ. કાર્બન 14 નો અર્ધાયુ. હવે 4 અર્ધાયુ ગયા પછી એનો આ હિસાબ મેળવો આપણને. તો આને ગુણ્યા 4, જે જવાબ આવે 0 12 1 28 29 2 અને 4 5 22 22,920 વર્ષ થયા હોય. ઓકે. 27 નંબર યુરેનિયમ 92235 ના એક કેન્દ્રના વિખંડન દરમિયાન 200 મેગા એવી ઉર્જા, એક કેન્દ્ર જ્યારે તૂટે ત્યારે 200 મેગા એવી ઉર્જા છૂટી પડે છે. આ વિખંડનને લગતો પ્રશ્ન થયો. તો 10 કિલોવોટ પાવર 1 સેકન્ડમાં 10 કિલોવોટ પાવર 1 સેકન્ડમાં ઉત્પન્ન કરવો છે. એટલે આને ઉર્જા ગણી લઈ 10 કિલો જૂલ.
આટલી ઉર્જા છે એ દર સેકન્ડે આપણે જોઈએ. હવે આ શું કીધું એમણે, 1 સેકન્ડમાં એક કેન્દ્ર તૂટે ત્યારે 200 મેગા ઈ, એક કેન્દ્ર માટે 200 મેગા ઈ એટલે 200 મેગા ઈવીના જૂલ. જો 1 સેકન્ડમાં ઉર્જા આટલી જોતી હોય તો કેન્દ્ર છે એ એક તૂટવું જોઈએ. આપણે 1 સેકન્ડમાં કેટલી જોઈએ? 10⁴ કેટલા કેન્દ્ર તૂટવા જોઈએ? સિમ્પલી 200 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 માંથી 6 જાય એટલે -13 અને સોરી 10⁴ ગુણ્યા 1 છેદમાં 200 1.6 10⁻13. રેસ્ટ ઇઝ યોર જોબ. કેલ્ક્યુલેટર ઓપરેશન થયું. નંબર 28. એક રેડિયો એક્ટિવ નમૂના S1 ની એક્ટિવિટી I1 કહી દઉં તો 5 માઇક્રો ક્યુરી અને બીજા નમૂના S2 ની એક્ટિવિટી S2 ની I2 નામ પાડી દઈ 10 માઇક્રો ક્યુરી. મતલબ I2 ડબલ I1 છે. S1 ના કેન્દ્રની સંખ્યા S2 કરતા બમણી છે. N1 ડબલ N2 છે. તો S1 અને S2 ના અર્ધાયુ યાદ કરો. આપણું પહેલી જ ફોર્મ્યુલા I બરાબર લેમ્બડા n પરથી નંબર પાડી દઈ. I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 1 N1 બાય લેમ્બડા 2 N2. I1 by I2 is half lambda 1 by 2 as it is multiplied by N1 by N2 is equal to 2. તો lambda 1 by 2 is equal to 1/4. હવે આપણને ખબર છે કે tau half is equal to what 0.693 by lambda મતલબ વ્યસ્ત પ્રમાણ. તો પછી tau half S1 એટલે હું આનું વ્યસ્ત કરું એટલે tau 2 by tau 1. અરે યાર lambda 1 by 2 ની જગ્યાએ tau 2 by tau 1 is equal to 1/4 લખી શકાય. 28 માં મતલબ એવો થયો કે બેયના અર્ધાયુ વચ્ચેનો સંબંધ પહેલાનો જે છે એ 4 છે અથવા તો અહીંયા લખી tau 1 is equal to 4 tau 2 મતલબ કે S2 નો જે અર્ધાયુ હોય એના કરતાં 4 ગણો પહેલાનો છે. હવે આપેલા ઓપ્શનમાંથી ગોતવાનું છે. હોઈ શકે સંબંધ છે ને એટલે. તો મારી પાસે જે ઓપ્શન છે એમાં પહેલું ઓપ્શન લાગે 20 વર્ષ પહેલા માટે અને 5 વર્ષ બીજા માટે. ઓકે. નંબર 29. એક તાજા બનાવેલા રેડિયો એક્ટિવ દ્રવ્યનો અર્ધાયુ ગરમા ગરમ બનાવેલો છે એનો અર્ધાયુ છે તાજા બનાવેલા અર્ધાયુ 2 કલાક જેના વિકિરણની તીવ્રતા એમાંથી જે ઉત્સર્જન થાય છે એની તીવ્રતા સેફ લેવલ કરતાં 64 ગણી વધારે છે. સેફ લેવલ મતલબ આપણે બેર કરી શકીએ એટલું તીવ્રતા એના કરતાં 64 ગણી વધુ છે. તો આ દ્રવ્ય સાથે કામ કરવામાં ઓછામાં ઓછો કેટલો સમય ગાળવો પડે? મતલબ કે આ તીવ્રતા 64માં ભાગની થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. હવે 64મો ભાગ એટલે શું? 1/2 રેઝ ટુ 2 4 8 16 32 64 6 ઘાત થઈ. મતલબ 6 અર્ધાયુ જવા દેવા પડે. અને 6 અર્ધાયુ એટલે શું? 6 અર્ધાયુ બાદ એટલે કે 12 વર્ષ બાદ. બરોબર ને? અરે 12 કલાક સોરી કલાક આપ્યું છે એટલે 12 કલાક બાદ આની એક્ટિવિટી અથવા તો તીવ્રતા કેટલી થઈ જશે ઉત્સર્જનની? 64માં ભાગની થઈ જશે. મતલબ લેવલમાં આવી જશે. એટલે 12 કલાક પછી તમે એની સાથે ડીલ કરો તો વાંધો ન આવે. ઓકે. નંબર 30. સરસ
સરસ મજાનો પ્રશ્ન છે જૂની ટેક્સ્ટ બુકનો. સોડિયમ 24 રેડિયો એક્ટિવ ન્યુક્લિયાઇડ અર્ધાયુ 15 કલાક ના દ્રાવણને વ્યક્તિના શરીરમાં થોડી માત્રામાં દાખલ કરવામાં આવે છે t બરાબર 5 કલાક બાદ. એટલે કેટલા અર્ધાયુ ગયા કહેવાય? અર્ધાયુની સંખ્યા યાદ કરો. આપેલ સમય, અર્ધાયુની સંખ્યા n કહી દો. આપેલ સમય અને અર્ધાયુ, તો આ 5 અને આ 15 એટલે 1/3 અર્ધાયુ ગયો છે. તો n અર્ધાયુ બાદ હાજર સંખ્યા, આને હું સ્મોલ n કહી દઉં, કેટલી હોય? 1/2 n0 ના રેસ ટુ n. આટલી હાજર સંખ્યા હોય એટલે n બરાબર n0 1/2 1/3 એટલે આ જે છે 2 નું ઘનમૂળ એટલે n0 બરાબર 2 નું ઘનમૂળ એને ગુણ્યા n. મતલબ દાખલ કર્યા જે સેમ્પલ દાખલ થયાથી રકમ જોજો. ના દ્રાવણને એક વ્યક્તિના શરીરમાં થોડી માત્રામાં દાખલ કરે છે. હવે દાખલ કરતી વખતે સંખ્યા જે છે એ માનો કે n0 છે, તો 5 કલાક પછી એની સંખ્યા n હોય. આ હિસાબ આપણે એક બાજુ મૂક્યો છે. 1 સેન્ટીમીટર ઘન V = 1 સેન્ટીમીટર ઘનનું સેમ્પલ લોહીનું લે છે, તો એમાં કાઉન્ટ કેટલા આવે છે? 296 વિભંજન પ્રતિ મિનિટ નોંધવામાં આવે છે. એટલે હવે I = λn માંથી આ એક્ટિવિટી આપેલી છે 296 વિભંજન પ્રતિ મિનિટ, એની સેકન્ડ આપેલી, પછી 0.693 બાય ટાઉ હાફ. 15 કલાક છે એટલે આપણે ટાઉ હાફ હતા લખી એટલે n જડે. n = 296 ભાગ્યા 60 ગુણ્યા 15 કલાક એને ભાગ્યા 0.693. આ n જડો એને હું અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઉં એટલે 5 કલાક પહેલા દાખલ થયેલ સંખ્યા, દાખલ થયેલ સેમ્પલમાં સંખ્યા જડે. n0 will be equal to 2 નું ઘનમૂળ એને ગુણ્યા આ બધું 296 60 15 3600 0.693. આટલા દાખલ કર્યા હતા 5 કલાક પહેલા 1 સેન્ટીમીટર ઘનમાં મિનિટ નોંધવામાં આવે છે. તો હવે એની પ્રારંભિક સંખ્યા જે છે એ આપણે ગોતવાની. હવે ફરીથી એની પ્રારંભિક એક્ટિવિટી અથવા તો પ્રારંભિક સંખ્યા એને હું n0 ડેશ કરી દઉં. સિમ્પલ ટ્રિપલ પ્રોડક્ટ લાગશે અહીંથી કે ભાઈ જો આટલી પ્રારંભિક સંખ્યા હોય ને n0 જેટલી, તો કદ કેટલું હશે? 1 સેન્ટીમીટર ઘન. તો n0 ડેશ માટે કેટલું? આ ટ્રિપલ પ્રોડક્ટનો તમે જવાબ કાઢો એટલે ચોખ્ખે ચોખ્ખો તમને હિસાબ મળી જાય. આખી સિક્વન્સ સમજી લેજો. અર્ધાયુ કેટલો છે? 15 કલાક. આપણે જોયું શું કે ભાઈ ત્રીજા ભાગનો અર્ધાયુ ગયો પછી સંખ્યા છે એ આપણને આટલી મળે છે. એટલે એના ઉપરથી 5 કલાક પહેલા દર્દીમાં કેટલું દાખલ કરેલું હતું એ આપણને મળ્યું, પણ એ શેમાં? 1 સેન્ટીમીટર ઘનમાં. અને હવે એની પ્રારંભિક એક્ટિવિટી જે છે એ હોય તો એના ઉપરથી આપણને મળી જાય. માની લો કે આ n0 I0 = λn0 ડેશ થાય. પ્રારંભિક એક્ટિવિટી આપે પછી તમે આ હિસાબ મૂકી શકો. n0 ડેશ આપણને ત્યાંથી મળી જશે. એટલે
લગભગ આનો જવાબ 5.96 લીટર કે એવું કંઈક આવશે. આમ તો શરીરમાં 5.5 લીટર 6 લીટર જેટલું લોહી હોય. ઓકે, અહીંયા અલ્પવિરામ કરીએ. દાખલાની છે ફરીથી જોઈ લેજો. કદાચ હજુ કોઈ એવા જડશે તો ફરીથી પાછા આપણે પ્રેક્ટિસ કરશું. અહીંયા નાનો એવો અલ્પવિરામ લઈએ. થેન્ક યુ ફોર વોચિંગ.